મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ MGVCL દ્વારા નડિયાદ પાસે બિલોદરા જોડે આવેલી ગણપતિ ચોકડી પાસેના એક કોમ્પ્લેક્સમાં ગેરરીતિના વીજ જોડાણ સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહીમાં અવકના અનેક અધિકારીઓ તેમજ પોલીસ હાજર હતા। તપાસ દરમિયાન કુલ 3 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ હતી। તેમાંથી 2 મીટર બાયપાસ કરેલા હતા, જ્યારે એક ઘર વપરાશનું મીટર કોમર્શિયલ વપરાશમાં વાપરવામાં આવતું હતું। વધુ તપાસમાં જાણવા મળ્યું કે એક જ મીટરમાંથી 11 દુકાનોને વીજ જોડાણ આપવામાં આવ્યું હતું। આ તમામ મીટરોને ઉતારી લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। હું આશીષ જાંગીર નાયબ ઇજનેર તરીકે નડિયાદ ગ્રામ્યમાં ફરજ બજાવું છું MGVCL। ગણેશ ચોકડી આગળ જે કાર્યવાહી કરવામાં આવી શું કાર્યવાહી કરવામાં આવી? ગણેશ ચોકડી આગળ વીજ જોડાણ ચેકિંગનું કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી, જેમાં MGVCLની ઘણી બધી ટીમો હતી, જેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલ છે। શું તપાસ હાથ ધરી? વીજ જોડાણ જે ચાલે છે એ ગેરરીતિ છે કે પછી રેગ્યુલર છે એ માટેની તપાસ હતી। જોડાણ કાપવામાં આવ્યા છે એ બધા ગેરકાયદેસર હતા? ગેરકાયદેસર નથી, પણ જે ગેરરીતિ માલુમ પડેથી વીજ જોડાણ કાપવામાં આવેલ છે। શું ગેરરીતિ? ગેરરીતિમાં એવું છે કે આજ રોજ જે વીજ જોડાણનું ચેકિંગ કરવામાં આવ્યું ગણપતિ ચોકડી પાસે, કુલ 3 કનેક્શનો પકડાયેલ છે, જેમાંથી 2 મીટરો બાયપાસ કરેલ હતા એ મળેલ છે, અને એકમાં ઘર વપરાશનું મીટર હતું એને કોમર્શિયલ વપરાશ કરતાં માલુમ પડેલ છે। તો એ તપાસ કરી અને આગળની કાર્યવાહી હાથ ધરેલ કેટલી છે। દુકાનોમાં લીગલ રીતે ચાલતું? ગણપતિ ચોકડી પાસે એક કનેક્શન હતું, એમાં કુલ લગભગ 11 દુકાનો બનાવેલ હતી, અને એની અંદર આ વીજ જોડાણ હતું જે મીટર બાયપાસ કરીને ચાલતું હતું। તો એ મીટર ઉતારી અને જે કંઈ સર્વિસ છે એ ઉતારી અને આગળની કાર્યવાહી કરવામાં આવી છે। એટલે સાહેબ એક કનેક્શન કાયદેસર લઈને પછી એમાંથી પેટા કનેક્શનો કરાયા? હા, એવું બન્યું છે। કેટલા કનેક્શનો કર્યા હતા? એક કનેક્શન છે, એટલે કુલ 11 દુકાનોમાં એનું કનેક્શન જોવા મળેલ છે। તમે વીજ જોડાણ કાપ્યું પછી એ બાબતે પછી આગળ કેવી કાર્યવાહી કરવાશે? દંડ લેવાનો આગળ હવે અમને બિલ આપવામાં આવશે। મીટર તો ઉતારી લીધું છે, અને જે કંઈ બિલ નિયમો અનુસાર જે કંઈ બિલ બનશે એ અમને પાઠવવામાં આવશે। કેટલા સમયથી જોડાણ કરેલું છે હમણાં? એ તો હમણાં જોયા પછી ખબર પડશે, ચેકિંગ મીટર ચેક કરો. મીટર ચેક કરાવે।